હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ પાંચમો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. ગયા લેક્ચરોની અંદર આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસાની અંદર પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો અર્થ, ત્યાર પછી આપણે જુદી જુદી વિદ્યાઓ વિશે ભણતા હતા. તેમાં આપણે ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર વિષયનો અભ્યાસ છે તે કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે અન્ય વિજ્ઞાનો, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીશું અને આવતીકાલે આપણે વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠ પણ પૂરો કરીશું. તો પાઠ શરૂ કરતાં પહેલાં નાનકડું એવું રિવિઝન અત્યાર સુધી જે કાંઈ ભણી ગયા છીએ તેનું કરીએ. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસાની અંદર આપણે સૌથી પહેલાં જ જોયું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ શું છે, અથવા તો વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું તેવો પ્રશ્ન જ્યારે તમને પૂછાય તો તેના જવાબમાં તમારે લખવાનું છે કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારુ ઉપયોગિતા. એટલે કોઈ પણ વિષયનું જ્ઞાન હોવું અને વ્યવહારમાં તેને ઉપયોગમાં લેવું તે બંને અલગ અલગ બાબત છે અને તેનો સમાવેશ છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે. કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે જે કંઈ સંશોધનો થયા છે તેના લીધે એક દેશ બીજા દેશની નજીક આવી ચૂક્યો છે. કે આજે આપણે વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિને જોવી છે, વાત કરવી છે, તો આપણે મોબાઈલ ફોન દ્વારા તરત જ તેની સાથે વાત કરી શકશું, તેને જોઈ શકશું. આ બધું શેને આભારી છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજીને આભારી છે. દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે. કે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ પણ માહિતી મોકલવી છે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આ શક્ય બન્યું છે. ડિસ્ટન્સ લર્નિંગ, અત્યારે તમે જે કંઈ ભણી રહ્યા છો, કોવિડ-19ના કારણે હોમ લર્નિંગ ચાલુ છે, તમે બધા જ ઘરે બેઠા ભણો છો અને અમે અહીંથી ભણાવીએ છીએ, તે પણ છે ને આભારી છે, વિજ્ઞાન અને ટેકનોલોજીને જ આભારી છે. કે આ જે કંઈ નવા સંશોધનો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે થયા છે તેના કારણે જ તમે લોકો પણ શિક્ષણ છે તે મેળવી શકો છો અને અમે અહીંથી શિક્ષણ આપી શકીએ છીએ. તેણે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો છે અને નવો અભિગમ પેદા કર્યો છે. વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયા છે. કે વિશ્વના દેશો છે તે વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ, એકબીજાનું અસ્તિત્વ આપણે જાળવી રાખીએ તેના માટે અભિમુખ થયા છે. પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો તેવો પ્રશ્ન પૂછાય. કે પ્રાચીન ભારત, તો મિત્રો એક વાત યાદ રાખવી હંમેશા કે પ્રાચીન ભારત છે તે માત્ર ધર્મ અને આધ્યાત્મમાં જ રચ્યો પચ્યો રહેનારો દેશ ન હતો. પ્રાચીન ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પણ પોતાનો અમૂલ્ય ફાળો છે તે રાષ્ટ્રને આપેલો છે. જેમાં ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદક શાસ્ત્ર, શૈલ્ય ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે. ભારતે વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે. અર્વાચીન યુગમાં સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે. આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર વારસો આપ્યો છે. ત્યાર પછી ધાતુ વિદ્યામાં પ્રદાન આપણે જોઈ ચૂક્યા છીએ, છતાં પણ એનું એક પણ રિવિઝન કરી લઈએ તો પ્રાચીન ભારતની સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે આજથી 5000 વર્ષ પહેલાંની સંસ્કૃતિ. તો ત્યાંથી પણ કાંસાની મૂર્તિ છે તે પ્રાપ્ત થયેલી છે, નર્તકીની, નૃત્ય કરતી સ્ત્રીની. એટલે તે બાબત સાબિત કરે છે કે તે લોકો પણ
ધાતુ વિદ્યા વિશેનું જ્ઞાન છે તે ધરાવતા હશે. કુષાણ વંશના રાજાઓના સમયની બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. દક્ષિણ ભારતમાં ચોલ રાજવીઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા. આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુઓનો શ્રેષ્ઠ નમૂનો છે. નાદંત નૃત્ય કલાનો આ શ્રેષ્ઠ નમૂનો છે ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ પોતે પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવાડવા માટે આવેલા હતા અને તેની આ મૂર્તિ છે તે તૈયાર કરવામાં આવેલી છે. આજે આ શિલ્પ ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયમાં સંગ્રહિત છે. ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયમાં બીજું પણ એક શિલ્પ છે જે ધનુર્ધારી રામનું શિલ્પ છે. ધાતુઓમાંથી ભગવાને બનાવેલા કેટલાક કલાત્મક દેવી દેવતાઓ, પશુ પંખીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાને વિવિધ આકારની કલાત્મક સૂડીઓ, કલાત્મક દેવીઓ વગેરે ધાતુ શિલ્પો મહત્ત્વના ગણાય છે. આ ઉપરાંત પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં પણ શ્રેષ્ઠ પ્રગતિ છે તે સાધેલી હતી. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે જ રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. તેમણે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા હતા. શેને લગતા આ પુસ્તકો છે મિત્રો? રસાયણ વિદ્યાને લગતા પુસ્તકો છે. તે બાબત ખાસ યાદ રાખજો, કારણ કે તમને ઘણા પુસ્તકો આમાં આવે છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા. તો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા શેને લગતા પુસ્તકો છે? તો વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાને લગતા પુસ્તકો છે. વાઘભટ્ટ સંહિતા છે. તો આ રીતે છે તે પુસ્તકોના નામની સાથે સાથે જ તે કઈ વિદ્યાની સાથે સંકળાયેલા છે તે પ્રકારના પ્રશ્નો પૂછાય તો પણ તમને યાદ હોવું જોઈએ. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ બનાવી હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી 18 ફૂટ ઊંચી બુદ્ધની પ્રતિમા ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યએ દિલ્હીમાં મહરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ, લોહ સ્તંભ ઊભો કરાવ્યો હતો. આજ દિન સુધી ટાઢ તાપ, તડકો, વરસાદ ઝીલ્યા છતાં પણ તેમાં જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે. વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં ભારતનું મહત્વ જણાવો. તેવો પ્રશ્ન પૂછાય તો તેનું રિવિઝન પણ સાથે સાથે આપણે જોઈ જ લઈએ. તો ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે અને મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે પોતાના સંશોધનોની વૈદક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. વાઘભટ્ટ, ચરક અને સુશ્રુત ત્રણેય મહર્ષિઓએ પોતે અભૂતપૂર્વ સફળતાઓ છે તે પ્રાપ્ત કરી હતી. વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ અને ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શૈલ્ય ચિકિત્સા, વાઢકાપ વિદ્યા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભું કરીને ચીરીને 2 ભાગ કરી શકતા હતા. એટલે સુશ્રુત સંહિતામાં તેના માટેના સાધનો છે, જ્યારે ચરક સંહિતાની અંદર મહર્ષિ ચરકે જુદી જુદી ઔષધિઓ એટલે કે દવાઓનું વર્ણન કરેલું છે. પ્રાચીન ભારતમાં હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર શેમાંથી દવાઓ બનાવતા હતા? તો ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓ. ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધીને રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા. તેઓ પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો કરતા હતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી, હરસમસા નાબૂદ કરી નાખતા હતા.
તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાને બેસાડી દેતા, તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક ખેંચી કાઢતા હતા. તેઓ તૂટેલા કાન, નાક અને કાન નાક સાધવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. તેઓ વાઢકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળાઓ પર મૃત શરીરના વાઢકાપ દ્વારા વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળાએ જોખમી ઓપરેશન કરતાં પણ તેઓ અચકાતા નહીં. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા. તેઓના રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા, તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી આપતા હતા. પ્રાચીન ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્રાણીઓના રોગો માટેનું પણ શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તીરોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો પ્રખ્યાત છે. વૈદક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખીને આ ક્ષેત્રમાં પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ગણિત શાસ્ત્રની અંદર પણ પ્રાચીન ભારત આ બધા જ શાસ્ત્રની જેમ ગણિતની અંદર પણ એટલું જ આગળ હતું. ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બૌદ્ધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે. મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેણે પ્રતિપાદન કરેલું છે કે ગોલક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તર દર્શાવતું અચલાંક પાઈ છે. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ અને વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત, રેખાગણિત, મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો. ગુત્સમદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી. પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી. તેઓ પ્રાચીન સમયની મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રીઓ આપ્યો હતો. ઈસવીસન 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત નામનો ગ્રંથ, લીલાવતી તેમના પુત્રી હતા અને તેમના નામ પરથી તેમણે લીલાવતી નામનો ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત, ખગોળશાસ્ત્રના પર પણ ગ્રંથો લખેલા હતા. આપણે ખગોળશાસ્ત્ર ભણશું ત્યારે પણ ભાસ્કરાચાર્યનો ઉલ્લેખ છે તે કરીશું. સરવાળા અને બાદબાકીની શોધ કરી હતી. ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણોના પ્રકારોની શોધ કરી હતી. ગણિતશાસ્ત્રી આપસ્તંભે શાલ્વસૂત્ર ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિકો દ્વારા આવશ્યક વિવિધ વૈદિક વેદીઓની પ્રમાણ નક્કી કર્યા હતા. આ ઉપરાંત ગણિતશાસ્ત્રી બૌદ્ધાયન અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી. મિત્રો, ગણિતશાસ્ત્રની અંદર આર્યભટ્ટ છે તેમનું વિશેષ યોગદાન રહેલું છે અને આપણે ભણ્યા છીએ તેમાં પણ આર્યભટ્ટ વિશેની વધારે ચર્ચા છે તે કરવામાં આવેલી છે. તો આર્યભટ્ટ વિશેનો પ્રશ્ન છે એ તમને પૂછાઈ શકે તો તેના જવાબમાં તમારે આ રીતે જવાબ લખવાનો છે કે આર્યભટ્ટ પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ રચ્યો હતો. તેણે મહત્ત્વની શોધો કરી હતી, જેમાં શૂન્યની શોધ, પાઈની કિંમત 22/7 એટલે તેનો જવાબ આવશે 3.14 જેટલી થાય છે, તે આર્યભટ્ટે શોધ કરેલી છે. આ ઉપરાંત ગોળાનો પરિઘ એટલે કે ગોળો છે તેનો પરિઘ કેટલો હોય તેના ગુણોત્તરનો અચલાંક પાઈની શોધ તેમની છે.
ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવેલી છે. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ તેમણે કરી છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે સર્વપ્રથમ સાબિત કર્યું હતું. તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો. આમ આર્યભટ્ટે પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપેલું છે. આ સિવાય પ્રાચીન ભારતે બીજા પણ અનેક વિજ્ઞાનો ક્ષેત્રે પોતે પ્રગતિ છે તે સાધેલી છે. આજે આપણે બધું જ રિવિઝન કરી લીધું છે, એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સીધું વાસ્તુશાસ્ત્ર, આજે હજી આપણે અન્ય વિજ્ઞાનોનો પરિચય મેળવશું અને ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ભણીને આ લેક્ચર અહીં જ પૂરો કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રિવિઝન નહીં કરીએ, સીધું વાસ્તુશાસ્ત્ર ભણીને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે કરી લઈશું. તો અન્ય વિજ્ઞાનોમાં જે પ્રગતિ સાધેલી હતી તેના વિશે વાત કરીએ તો પ્રાચીન ભારતે જુદા જુદા વિજ્ઞાનો વિષયક ગ્રંથોનું નિર્માણ કરેલું હતું. એટલે કે જુદા જુદા અલગ અલગ વિજ્ઞાનો ઉપર, જેમ કે પ્રજનન શાસ્ત્ર ઉપર બાભ્રવ્ય પાંચાલ તેમના રચયિતા છે ગ્રંથના. અને કયા શાસ્ત્ર ઉપર તેણે ગ્રંથ લખેલો છે તો કે પ્રજનન શાસ્ત્ર. મનુષ્ય અને પ્રાણીઓમાં કેવી રીતે પ્રજનન થાય છે એ સંપૂર્ણ ક્રિયાઓ છે તે તેમાં વનસ્પતિ, મનુષ્ય અને પ્રાણીઓની પ્રજનનની ક્રિયાઓ છે તેમાં દર્શાવવામાં આવેલી છે. આ ઉપરાંત ચિકિત્સા સંગ્રહ છે તે ચક્રપાણી દત્ત નામના વૈજ્ઞાનિકે છે તે લખેલી છે. પ્રાચીન ભારતના જ છે. આ બધા જ ઋષિમુનિઓ હતા અને તેમણે આ પ્રકારના ગ્રંથો છે તે લખેલા હતા. ચિકિત્સા સંગ્રહ છે, તેમાં જુદા જુદા પ્રકારની દવાઓ, ઔષધિઓ વગેરે વિશેની વાત છે તે કરવામાં આવેલી છે. વાત્સાયનનું કામસૂત્ર ખૂબ જ પ્રચલિત છે. મહામુનિ પારાશરનું વૃક્ષ આયુર્વેદ, વૃક્ષો પર તેમણે આયુર્વેદની ગ્રંથની રચના છે તે કરેલી છે. જે વૃક્ષ આયુર્વેદ મહામુનિ પારાશર દ્વારા લખવામાં આવેલું છે. મહર્ષિ પતંજલિ દ્વારા યોગશાસ્ત્ર, આ યોગ વિદ્યા છે તે શીખવા માટે આજે પણ વિદેશમાંથી લોકો છે તે ભારત દેશની વિદ્યા શીખવા માટે ભારત દેશની અંદર આવે છે અને યોગ વિદ્યાનો અભ્યાસ કરે છે. આ ઉપરાંત મહર્ષિ ભારદ્વાજ દ્વારા યંત્ર સર્વસ્વ, જુદા જુદા પ્રકારના યંત્રો છે તેના વિશેની માહિતી છે તેમાં આપવામાં આવેલી છે. શકમુનિ દ્વારા કાલગણનાની અંદર તિથિઓ, દિવસો કેવી રીતે તેની ગણના થાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે પૃથ્વીની ફરતે સૂર્યને ફરતે પૃથ્વીને આંટો ફરતા છે તે 365 દિવસ લાગે છે. તો તેના દ્વારા એક વર્ષ છે તે પૂરું થાય છે. પોતાની ધરી પર ફરતા તેને 24 કલાકનો સમયગાળો લાગે છે. તેના દ્વારા દિવસ રાતની પ્રક્રિયા છે તે થાય છે. તો આ બધી કાળગણના છે તે કેવી રીતે કરવી તેના વિશેની માહિતી છે તે આ ગ્રંથની અંદર આપવામાં આવેલી છે અને શકમુનિ દ્વારા છે તે આ ગ્રંથ તૈયાર કરવામાં આવેલો છે. તો આ પ્રકારે જુદા જુદા પ્રકારના વિજ્ઞાનોનો વિશેષ શોધ છે તે પ્રાચીન ભારતમાં થઈ હતી. હવે આપણે જોઈએ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. તમને ટૂંક નોંધના સ્વરૂપમાં આ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર વિશે માહિતી આપો. પહેલા પાઠ્યપુસ્તક વાઇઝ છે તે આપણે ખગોળશાસ્ત્રને જોઈએ તો શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. એટલે કે આપણે અત્યારે જે કંઈ રસાયણ વિદ્યા, ધાતુ વિદ્યા, જુદા જુદા શાસ્ત્રો વિશે ભણ્યા તે દરેક શાસ્ત્રની અંદર ખગોળશાસ્ત્ર છે તે સૌથી પ્રાચીન. બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી જૂનું છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો લખાયા છે. આ બધા જ ગ્રંથો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. કે ખગોળશાસ્ત્રને લગતા અનેક ગ્રંથો છે તે લખવામાં આવેલા છે. જેમ તમે અત્યારે શાળાઓની અંદર જુદા જુદા વિષયો ઉપર અભ્યાસ કરો છો તે જ પ્રકારે પ્રાચીન ભારતમાં આ ખગોળશાસ્ત્રની અંદર જે કંઈ અલગ અલગ ગ્રંથો લખવામાં આવેલા હતા તે ગ્રંથો વિશેની માહિતી છે તે દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી અને તેના વિશેનું શિક્ષણ છે તે
તે દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. કે ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ છે તે ફલિત કરવામાં આવતું હતું, કે ફળ પ્રમાણે જ્યોતિષ છે તે સાબિત કરવામાં આવતું હતું કે આ જ્યોતિષ છે તેનું આ પ્રકારે થઈ શકે. જેમના નામ પરથી ભારતના ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. તે આર્યભટ્ટને ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. ગણિતશાસ્ત્રમાં પણ આપણે આ બાબત ભણી ગયા છીએ કે આર્યભટ્ટે ત્યારે એવું સાબિત કરી દીધું હતું કે ગણિતશાસ્ત્રની જેમ જ ખગોળશાસ્ત્રમાં પણ તેમનું ખૂબ જ મહત્વનું યોગદાન છે તે રહેલું છે. તેણે ગણિતશાસ્ત્રની જેમ ખગોળશાસ્ત્રમાં પણ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. ભમરડો છે એ પોતાની ધરી પર ફરે છે, તેને ધરી ભ્રમણ કહેવાય. અને પૃથ્વી પોતાની ધરી પર ફરતા 24 કલાકનો સમયગાળો લે છે અને તેના લીધે દિવસ રાત થાય છે. હવે પરિભ્રમણ એટલે શું? આ થઈ ધરી ભ્રમણની વાત. એટલે કે તો પછી પરિભ્રમણ એટલે શું? અથવા તો પરિક્રમણ. પરિભ્રમણ એટલે તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તે જ પરિભ્રમણ. મંદિરમાં આપણે જઈએ છીએ તો ભગવાનની મૂર્તિ ફરતે આપણે ફરીએ છીએ. તે શું છે? પરિક્રમણ છે. એટલે કે પરિક્રમા કરવી. પૃથ્વી સૂર્યની ફરતે પણ ફરે છે. એટલે કે વચ્ચે આ પ્રકારે સૂર્ય છે તો પૃથ્વી તેની ફરતે આ રીતે ગોળ ફરે છે. તે ફરતા 365 દિવસનો સમયગાળો છે એ લાગે છે અને તેના લીધે આપણે ઋતુઓનો અનુભવ કરીએ છીએ. શિયાળો, ઉનાળો, ચોમાસું. બરાબર છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેના લીધે દિવસ રાત થાય છે. આ બાબતને આર્યભટ્ટે તે સમયગાળા દરમિયાન સાબિત કરી દીધી હતી કે પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે અને તેના લીધે આપણે દિવસ રાત છે તે થાય છે. તો આર્યભટ્ટનું આ ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. આર્યભટ્ટના નામ પરથી જ ભારતના પ્રથમ ઉપગ્રહને, કારણ કે ખગોળશાસ્ત્રી છે સૌથી જૂના અને સૌથી જૂના ખગોળશાસ્ત્રી હોવાના કારણે ભારતનો પહેલો જ ઉપગ્રહ છે તેને નામ આપવામાં આવ્યું આર્યભટ્ટ. સામાન્ય જ્ઞાન માટે પણ આ પ્રશ્ન તમારી માટે ખૂબ જ મહત્વનો છે અને 10મા ધોરણની પરીક્ષા માટે પણ એટલો જ મહત્વનો છે. કારણ કે તમને ખબર હોવી જોઈએ કે ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું રાખવામાં આવ્યું હતું. તો શું રાખવામાં આવ્યું હતું? આર્યભટ્ટ. અને શું કામ એ પણ તમે આજે ભણી ગયા. કારણ કે આર્યભટ્ટ છે તે પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્રી હતા એટલા માટે. તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું, જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. તે જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મસંહિતા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ ઉલ્લેખિત કર્યા છે. તેવી જ રીતે બ્રહ્મગુપ્તે છે તે પોતાના સંહિતાની અંદર ગુરુત્વાકર્ષણ બળના નિયમો છે તેનો ઉલ્લેખ પણ કરેલો છે. પ્રાચીન ભારતે ખગોળશાસ્ત્રમાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે. બધા જ શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. આપણે ભણી ગયા છીએ, માત્ર રિવિઝન કરીએ છીએ. પ્રાચીન ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી વરાહ મિહિરે પોતાના પંચસિદ્ધિકા નામના ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી. ગ્રહો પરથી રાશિ પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર છે તે ફલિત કરવામાં આવતું હતું. જ્યોતિષશાસ્ત્ર વિશે છે તે ગુપ્ત યુગના ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે પ્રતિપાદિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા હતા.
શેને કઈ બાબતને? તો ચંદ્રગ્રહણને બાબત છે તેને અજરભર તરીકે ઓળખવામાં આવતી હતી. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે, તેથી ભારતનું પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો અને તેમણે ગુરુત્વાકર્ષણ બળના નિયમો દર્શાવ્યા હતા, કે ગુરુત્વાકર્ષણ બળના નિયમો છે તે પણ તેમણે દર્શાવેલા છે. ત્યાર પછીનો મુદ્દો છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્રની તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં વહેંચનાર વરાહમિહિર. જ્યોતિષશાસ્ત્રમાં સૌથી મહત્વનો ફાળો કોનો છે? વરાહમિહિર. અહીં પિક્ચરમાં પણ તેમનો ફોટો છે તે દર્શાવેલો છે. તે વરાહમિહિર છે તે જ્યોતિષશાસ્ત્ર છે તેને 3 વિભાગમાં વહેંચેલી હતી: તંત્ર, હોરા અને સંહિતા. વરાહમિહિર 3 ભાગમાં વહેંચનાર ખગોળશાસ્ત્રી હતા. તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવ, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી છે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી નિપુણતા ધરાવતા હતા. કે વરાહમિહિર છે તેમણે જ્યોતિષશાસ્ત્રને અવકાશી ગ્રહો છે તે ગ્રહોની માનવ જીવન એટલે કે આપણા પર કેવા પ્રકારની અસર થાય છે તેના વિશેની માહિતી છે તે આપવામાં આવેલી છે. આ ઉપરાંત તેમણે તંત્ર, હોરા અને સંહિતા 3 વિભાગમાં જ્યોતિષશાસ્ત્રને વહેંચેલું છે. જુદા જુદા સમયે જન્મેલા મનુષ્ય, આપણે જે જન્મ કુંડળી કાઢીએ છીએ, હસ્તરેખાઓ જોઈને ભવિષ્ય છે એ આંકતા હોઈએ છીએ, આ બધી બાબતો છે. જુદા જુદા નક્ષત્રોના આધારે જુદી જુદી રાશિઓ પર કેવી પ્રકારનો પ્રભાવ તેના પર પડશે તેના વિશેનું વિજ્ઞાન છે તે પણ આપણા પૂર્વજોએ છે તે વિકસાવેલું હતું. અને આ જ્યોતિષશાસ્ત્રની અંદર પણ તેનો ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે તે વરાહમિહિરનું રહેલું છે. આ ઉપરાંત લગ્ન માટે કયો સમયગાળો યોગ્ય છે, તળાવો, કૂવાઓ, નહેરો બનાવવા માટે તેનું ખોદકામ શરૂ કરવા માટેના પ્રસંગો છે, ક્યારે તેનું ખોદકામ છે તે શરૂ કરવું તેના વિશેની માહિતી છે તે તેમાં આપવામાં આવેલી છે. રિવિઝન ફરીવાર કરી લઈએ તો વરાહમિહિર મહાન ખગોળવેતા જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચ્યું હતું. વરાહમિહિરે બૃહદ સંહિતા નામના ગ્રંથમાં અવકાશી ગ્રહો, માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો તેમજ લગ્ન સમય, તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તો આપીને તેની માહિતી છે તે આપેલી છે. ત્યાં સુધી આજનો લેક્ચર છે તે રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે સીધું વાસ્તુશાસ્ત્ર ભણીને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે કરશું. મિત્રો, પાઠ ખૂબ જ નાનો છે પરંતુ તમને ખૂબ જ માહિતી આપતો પાઠ છે, રસ પડે તેવા પ્રકારનો પાઠ છે અને 4 માર્કનું વેઇટેજ આ પાઠને પણ આપવામાં આવેલું છે. તો 4 માર્કનું વેઇટેજ હોય તો આમાંથી છે તે ખૂબ જ નાનો એવો પાઠ છે અને તમને યાદ રહી જાય એવો છે પાછો. એટલે તમારે છે તે વ્યવસ્થિત પાઠની તૈયારી છે તે કરવાની છે અને વ્યવસ્થિત રીતે વાંચીને દરેક પ્રશ્નના જવાબ યાદ રહી જાય એવા જ છે, છતાં પણ યાદ રાખવાના છે. અને સાથે જ આજના લેક્ચરનું હોમવર્ક છે તે તમે જાણો છો તેમ આજે આપણે જે ભણ્યા છે તે જ તમારે હોમવર્કમાં લખવાનું છે કે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિશેની માહિતી આપો. ઉપરાંત કોષ્ટક આપણે જે ભણ્યા વિજ્ઞાન, અન્ય વિજ્ઞાનો જેમાં વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ અને તેના કર્તા, એ કોષ્ટક આખું છે તે દોરીને તૈયાર કરવાનું છે અને યાદ પણ રાખવાનું છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.